छठा दाखलामां कीधुं छे 0.2, 0.22, 0.222 અને 0.2222। पहलू काम शुं करवानुं? संकेत आपी दो तो A1 थई गयो 0.2, A2 थई गयो 0.22, A3 थई गयो आपणा केसमां 0.222 અને A4 थई गयो 0.2222। नक्की करिए तो A2 माइनस A1 लईए तो 0.22 माइनस 0.2 छे ने लखुं छुं 20 लखी शकाय, काई वांधो नथी। पाछळ 0 उमेरवाथी कोई प्रश्न सर्जातो नथी। तो 0.22 माइनस 0.20 पाछळ 0 एटले लख्युं तमने खबर पड़े। सादरूपमां आववानुं केटલું છે? तो 22 मांथी 20 जाए केटલું વધે भाईओ? 2 વધે ने। तो आंसर शुं आवવાનો? 0.22 माइनस 0.20 आंसर आवવાનો 0.02। કેટલો આવવાનો? 0.0 માઇનસ 0 0 2 માઇનસ 2 0 2 માઇનસ 0 2 એટલે આન્સર આવવાનો 0.02। 0.22 માઇનસ 0.20 કરો, આન્સર કેટલો આવે? 0.02। આગળ વધીએ A3 માઇનસ A2 તો A3 છે આપણા કેસમાં 0.222 માઇનસ 0.22 પણ 22 ને હું લખીશ 220 સમજાય ને એટલે। તો સાદો રૂપથી શું જનરેટ થવાનું? 0 0 0 2 minus 2 0 2 minus 2 0 2 minus 0 2 आंसर आवવાનો 0.002। અહીંયાથી જ પૂરું થઈ ગયું। જો તો આ બંને સમાન કહેવાય, લખી નાખવાનું। માટે A2 minus A1 is not equal to A3 minus A2 હોવાથી निश्चित संख्या सामान्य तफावत समान जळवातो नथी। एक जग्याए 0.02 आव्यो तो बीजी जग्याए आव्युं 0.002। आ बंने समान कहेवाय नहीं, लखी नाखवानुं। माटे समांतर श्रेणी एटले के एपी रचाय नहीं। आंसर शुं आवવાનો विद्यार्थीओ? एपी रचाय नहीं। हवे एपी ज नथी रचाती तो सामान्य तफावत अने तेना पछीना 3 पद विषे कोई बात करवामां आवती नथी। तो तेना पछीना प्रश्नमां ध्यान आपे शुं छे? 0, -4, -8, -12 संकेत आपी दीए तो A1 इक्वल टू 0, A2 इक्वल टू -4, A3 इक्वल टू -8 અને A4 इक्वल टू -12। क्यांथी शरूआत करवानी? स्मॉल ए। एपी रचाय छे के नहीं? तो जो A2 माइनस A1 -4 -0 -4 A3 माइनस A2 एटले -8 माइनस माइनस +4 -8 +4 કેટલું થાય? -4 અને ત્યાંથી આગળ A4 માઇનસ A3 તો A4 એટલે -12 ફરીથી માઇનસ માઇનસ પ્લસ तो -12 + 8 કેટલું થાય વિદ્યાર્થીઓ? -4। જો તો 3 3 સમાન છે। હા, લખી નાખો। A2 માઇનસ A1 ઇક્વલ ટુ A3 માઇનસ A2 ઇક્વલ ટુ A4 માઇનસ A3 હોવાથી શું લખાય? એપી રચાય છે, એટલે કે સમાંતર શ્રેણીની રચના થાય છે। સ્મોલ બી ની વાત કરું, સામાન્ય તફાવત, એના પછીનો ભાગ। તો સામાન્ય તફાવત जो એને ડી વડે દર્શાવું તો તમારી નજર સામે જ છે, કેટલો આવવાનો? -4। સી પાર્ટની વાત કરીએ, તેના પછીના 3 પદ। તો શરૂઆત કરું A5 એટલે A4 + D। A4 આપણા કેસમાં કેટલું છે? -12। ડિફરન્સ કેટલો છે? -4। ભાઈઓ -12 -4 કેટલું થાય? -16। A6 ની વાત કરીએ તો A5 + D તો A5 એટલે -16 -4 -20 અને એના પછી A7 તો A6 + D તો A6 કેટલો આવ્યો? -20 -4 આન્સર આવવાનો -24। ફાઇનલ કન્ક્લુઝન શું થઈ ગયું? પહેલા ભાગનો આન્સર એપી રચાય છે, બીજા ભાગનો આન્સર સામાન્ય તફાવત -4 અને ત્રીજા ભાગમાં તે પછીના 3 પદ અનુક્રમે -16 अल्पविराम -20 अल्पविराम -24 મળે છે। એના પછીના પ્રશ્નમાં જો -1/2 -1/2 -1/2 જો તો શ્રેણીનું પ્રથમ પદ -1/2, બીજું પદ -1/2, ત્રીજું પદ -1/2, ચોથું પદ -1/2 ડાયરેક્ટ લખાય। પહેલી વાત કઈ કરવાની? એપી છે કે નહીં? તો જો તો બીજું માઇનસ પહેલું તો -1/2 માઇનસ માઇનસ પ્લસ પ્લસ -0, ત્રીજું માઇનસ બીજું -1/2 ફરીથી માઇનસ માઇનસ +1/2 0, ચોથું માઇનસ ત્રીજું લઈએ તો -1/2 માઇનસ માઇનસ +1/2 0। બોલો 0 = 0 કહેવાય? હા, લખાઈ ગયું। A2 - A1 = A3 - A2 = A4 - A3 હોવાથી એપી રચાય છે। બીજા ભાગમાં સામાન્ય તફાવત કેટલો? 0। તો એના પછીના 3 પદ A4 કેટલું છે? -1/2, ડિફરન્સ કેટલો છે? 0। આન્સર આવવાનો -1/2। એના પછી છઠ્ઠું પદ ફરીથી -1/2
+0 -1/2 સાતમું પદ -1/2 +0 -1/2 તો ફાઇનલ આન્સર આવી ગયો એપી રચાય છે સામાન્ય તફાવત 0 મળે છે અને તે પછીના ત્રણ પદ અનુક્રમે સમાન જ આવે કારણ પહેલા ચાર પદ સમાન છે તો બધા પદ કેવા આવવાના સમાન -1/2 -1/2 -1/2 તો એના પછીનો એક્ઝામ્પલ જો 1, 3, 9, 27 સૌથી પહેલા આપણે સંકેત આપી દો તો a1 = 1 a2 = 3 a3 = 9 અને a4 = 27 પહેલા નક્કી કરીએ કે એપી રચાય છે કે નહીં તો a2 - a1 એટલે કે 3 - 1 કેટલું થાય વિદ્યાર્થીઓ 2 અને એ જ રીતે a3 - a2 લઈએ તો 9 - 3 = 6 બોલો 2 અને 6 સમાન કહેવાય નહીં લખી નાખો માટે a2 - a1 is not equal to a3 - a2 આવું થતું હોવાથી એપી રચાય નહીં હવે એપી જ નથી રચાતી તો કોઈ સામાન્ય તફાવત અને તેના પછીના ત્રણ પદ વિશે વાત કરવામાં આવતી નથી ત્યાંથી આગળ વધીએ તો એના પછીનો એક્ઝામ્પલ શું આપ્યો છે a, 2a, 3a, 4a સંકેત આપી દઈએ તો શ્રેણીનું પ્રથમ પદ a શ્રેણીનું બીજું પદ 2a શ્રેણીનું ત્રીજું પદ 3a અને શ્રેણીનું ચોથું પદ આપેલું છે 4a એ પાઠથી શરૂ કરું એપી છે કે નહીં નક્કી કરીએ તો a2 - a1 = 2a - a = a બેમાંથી એક બાદ થાય એક વખત વધે ને તો 2a - a કેટલું થવાનું a એ જ રીતે a3 - a2 લઈએ તો 3a - 2a તો બોલો વિદ્યાર્થીઓ 3 માંથી 2 ની બાદબાકી તો a વધે એટલે એક વખત વધે ને અને એના પછી a4 - a3 લઈએ તો 4a - 3a તો બોલો 4 - 3 ફરીથી 1 એટલે અહીંયા પણ આન્સર આવવાનો a બોલો સમાન છે હા લખી નાખો a2 - a1 = a3 - a2 = a4 - a3 હોવાથી એપી રચાય છે હવે એપી રચાય છે તો સામાન્ય તફાવત કેટલો તો બી પાર્ટ સામાન્ય તફાવત સ્મોલ ડી વડે દર્શાવીએ તો ત્રણે ત્રણ જગ્યાએ સામે જ દેખાય કેટલું આવવાનું એ એના પછીની વાત કરીએ તે પછીના ત્રણ પદ તો a5 = a4 + d તો a4 કેટલું વિદ્યાર્થીઓ 4a ઉમેરો a તો 4a + a કેટલું 5a એના પછી a6 સૂત્ર શું બને a5 + d a5 કેટલું આવ્યું 5a ડિફરન્સ કેટલો a આન્સર આવવાનો 6a એના પછી a7 તો a6 + d a6 કેટલું આવ્યું 6a ડિફરન્સ કેટલો છે આપણી પાસે a સાદુરૂપથી શું જનરેટ થાય 7a તો ફાઇનલ આન્સર એપી રચાય છે સામાન્ય તફાવત a જેટલો છે તે પછીના ત્રણ પદ અનુક્રમે 5a 6a અને 7a મળે છે અને પછીના પ્રશ્નમાં શું આપ્યું છે a, a², a3, a⁴ આ રીતે આગળ વધે છે સંકેત આપી દઈએ તો a1 એટલે a a2 એટલે a², a3 એટલે a³ અને a4 એટલે a⁴ શરૂઆત કરીએ તો a પાર્ટ એપી છે કે નહીં તો a2 - a1 a² - a જો કોઈ ભૂલથી ન લખી નાખતા એ કેમ તો કે સર 2 - 1 એટલે એવું ઘાતપડ છે હા સાદું રૂપ આપવું હોય તો બંનેમાંથી કોમન લેવું પડે કોમન શું આવે a તો વધે કેટલું a - 1 એટલે આટલું આવે એ કોમન લઈ લ્યો તો બે ઘાતમાંથી એક વખત ઘાત કોમન આવી ગઈ તો અંદર કેટલી વખત વધે એક વખત ને આ બધું કોમન છે એટલે ત્યાં શું આવશે 1 એટલે સાદું રૂપથી જનરેટ શું થાય a ઇન બ્રેકેટ અથવા a ગુણાકારમાં a - 1 આગળ વધીએ a3 - a2 તો a3 કેટલું છે a⁴ - a². હવે કોમન કોણ a² વધે કેટલું a - 1 અહીંયાથી જ દેખાય આ બંને સમાન છે પણ બોલો આ બંને સમાન છે સમાન થશે નહીં લખી નાખવાનું માટે a2 - a1 is not equal to a3 - a2 હોવાથી જો ક્યારેય સંખ્યા અને એનો સ્ક્વેર હા સંખ્યા અને એનો સ્ક્વેર ખાલી એક જ સંખ્યા 1 માટે સમાન થાય અન્ય કોઈ માટે 2 મૂકો તો અહીંયા 4 થાય 3 મૂકો તો 9 થાય -2 મૂકો તો 4 થાય ક્યારેય સમાન થતો નથી એટલે આ બંને સમાન મળવાના નથી માટે એપી રચાય નહીં આન્સર શું આવવાનો એપી જ નહીં રચાય એપી નહીં રચાય તો સામાન્ય તફાવત અને તેના પછીના ત્રણ પદ વિશે કોઈ વાત કરવામાં આવતી નથી તો ત્યાંથી આગળ વધીએ તો એના પછીનો પ્રશ્ન છે √2 અલ્પવિરામ √8 અલ્પવિરામ √18 અલ્પવિરામ √32 હવે રૂટ છે ને એટલે આપણને ખબર છે 4 હોય તેનું વર્ગમૂળ કેટલું થાય 2
9 હોય તો એનું વર્ગમૂળ કેટલું થાય 3, 16 હોય તો એનું વર્ગમૂળ કેટલું થાય 4. તો એ સ્વરૂપ સેટ કરીએ કઈ રીતે જોજો. આની આ જ રકમ ફરીથી લખું છું થોડાક સાદુરૂપ સાથે, √2 એઝ ઇટ ઇઝ, પણ √8 ને લખવું છે મારે 4 × 2. શું લખવું છે? 4 × 2, 8 જ થાય ને. આગળ વધીએ. 18 ને લખવું છે 9 × 2 અને 32 ને લખવું છે 16 × 2. બોલો વિદ્યાર્થીઓ, લખાય કે નહીં? 18 ને 9 ગુણ્યા 2 લખી શકાય. કેમ આવું જ કર્યું? કારણ મને 9 નું વર્ગમૂળ ખબર છે. અને ખાસ ધ્યાનમાં રાખીએ, √a × b હોય ને તો આને શું લખી શકાય? √a × √b. બંનેને સેપરેટ સ્ક્વેર રૂટ મળે, બંનેને અલગથી વર્ગમૂળ મળે. a ને પણ વર્ગમૂળ મળે, b ને પણ વર્ગમૂળ મળે. ઊંધું પણ સત્ય. કોઈક જગ્યાએ આવું લખેલું છે √a × √b, તો એને શું લખી શકાય? √a × b. આ હું એટલે કહું છું, સાદુરૂપ આપીએ. √2 એઝ ઇટ ઇઝ, આના બે ભાગ લખાવો તો √4 × √2 લખાય. આને શું લખાય? √9 × √2 લખાય. અને આને લખાય √16 × √2. લખાય કે નહીં આ સૂત્રને આધીન? બરાબર. હા, તો વિદ્યાર્થીઓ સાદુરૂપથી જનરેટ શું થાય? આ તો √2 જ રહે. 4 નું વર્ગમૂળ કેટલું? 2, એટલે અહીંયા રચાય 2 √ 2. 9 નું વર્ગમૂળ કેટલું? 3, એટલે અહીંયા રચાય 3 √ 2. 16 નું વર્ગમૂળ કેટલું? 4, એટલે અહીંયા રચાય 4 √ 2. આ રીતે આગળ વધે છે. એટલે રકમ આ હતી, એને ટ્રાન્સફર કરીને આ એટલે લાવ્યા કે આપણને એક અંદાજ આવે. હા, હવે અહીંયાથી દાખલો સરળતાથી સોલ્વ કરી શકાય. એટલે પહેલા ધ્યાન રાખે, જે પણ વર્ગમૂળની અંદર સંખ્યા આપી છે એને આપણે કયા સ્વરૂપે લઈ જઈએ છીએ કે જ્યાં વર્ગમૂળ આપણને ખબર છે. 32 છે તો 32 નું વર્ગમૂળ ભલે ન ખબર હોય, પણ 16 નું વર્ગમૂળ આવડે. કેટલું? 4. 18 નું વર્ગમૂળ નથી ખબર, પણ 9 હોય તો આવડે. 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. એટલે આપણે પહેલા આપણને જે વર્ગમૂળ આવડે છે એ સ્વરૂપમાં રકમને ટ્રાન્સફર કરી. એટલે સાદુરૂપથી આપણે જનરેટ થઈ ગયા. તો હવે આપણા કેસમાં a1 કોણ? √2. a1 કોણ? √2. a2 કોણ? 2 √ 2. a3 કોણ? 3 √ 2. અને a4 કોણ? 4 √ 2. હવે શરૂઆત કરીએ. ap રચે છે કે નહીં તો જુઓ તો a2 - a1 તો 2 √ 2 - √2. જો કેટલું સરળતાથી આવડે. 2 - 1 એક વખત વધે ને તો કેટલું આવવાનું? √2. ત્યાંથી આગળ a3 - a2 લઈએ તો 3 √ 2 - 2 √ 2. 3 - 2 1, એટલે ફરીથી શું આવવાનું? √2. અને એ જ રીતે a4 - a3 લઉં તો 4 √ 2 - 3 √ 2. ફરીથી કોણ? √2. બોલો સમાન છે? હા, તો લખી નાખો. માટે a2 - a1 = a3 - a2 = a4 - a3 હોવાથી AP રચાય છે. કોની રચના થાય વિદ્યાર્થીઓ? સમાંતર શ્રેણી. બી પાર્ટની વાત કરું. સામાન્ય તફાવત સામે જ દેખાય છે. બોલો ડી તરીકે શું આવવાનું છે? √2. અને ત્યાંથી આગળ વાત કરીએ તો તે પછીના 3 પદ a5 કેટલું થાય? ડાયરેક્ટ લખશું. a5 એટલે a4 + d. a4 આપણા કેસમાં કેટલું છે? 4 √ 2 + √2 5 √2. 4 √ 2 + √2 કેટલું લખાય? 5 √2. હવે તમે જુઓ, વર્ગમૂળમાં 25 હોય તો 5 આવે ને, તો 5 ને હું શું લખી શકું? √25. 25 નું વર્ગમૂળ 5 છે તો 5 ને શું લખી શકાય? √25. આવું એટલે કહું છું, √32 ને આપણે શું લખ્યું છે? 4 √ 2. પણ ઓરિજિનલ રકમમાં તો √32 હતું ને, તો આપણે એ સ્વરૂપે સેટ કરીએ તો હું 5 ને લખું છું √25 √2. રિવર્સ મેં કીધું હતું આમ છે √a × b, તો √a √b લખાય. √a × √b તો રિવર્સ √a × √b છે તો એને શું લખતા આવડતું હોવું જોઈએ? √a × b, એટલે આને લખાય √25 × 2. જેમ બંનેને સેપરેટ વર્ગમૂળ મળે એમ બંને સંખ્યાનો ગુણાકાર કરીને એક વખત વર્ગમૂળ લખી શકાય. તો આન્સર આવવાનો √50. કેટલું આવવાનું? √50. એટલે તમે આ લખો તોય વાંધો નથી, આ લખો તોય વાંધો નથી. આ તમે તમને સાદુરૂપ દર્શાવ્યું. ક્યારેક MCQમાં પ્રશ્ન હોય તો આ ઓપ્શન નથી આપતા તો આ પણ ઓપ્શન સત્ય છે, કારણ બંને સમાન છે. આગળ વધીએ. a6
તો a6 એટલે a5 પ્લસ d. તો a5 આપણા કેસમાં કેટલું આવે છે અહીંયાથી જ લખું છું તો 5√2 પ્લસ √2 કેટલું આવવાનું 6√2. પણ 6 ને શું લખાય √36 ઇન્ટુ √2 √36 ઇન્ટુ 2 આન્સર આવવાનો √72. કેટલો આવવાનો √72. ત્યાંથી આગળ a7 અહીંયા લખું છું જગ્યાના અભાવે. તો a7 કેટલું બનવાનું a6 પ્લસ d. તો a6 કેટલું છે વિદ્યાર્થીઓ 6√2 પ્લસ √2 આન્સર આવવાનો 7√2. પણ 7 નહીં લખું, શું લખીશ √49. સાથે કોનું વર્ગમૂળ છે 49 √2 અંદર જવા દો તો 49 ઇન્ટુ 2 ગુણાકારમાં લખાય અને 49 ગુણ્યા 2 √98 98 આવે. આન્સર આવશે √98. તો ફાઇનલ આન્સર એપી રચાય છે. સામાન્ય તફાવત તમને √2 મળે છે અને તે પછીના 3 પદ અનુક્રમે કયા આવે √50, એના પછી √72 અને એના પછી √98 એટલે √98. વિદ્યાર્થીઓ એના પછીની વાત કરીએ તો √3, √6, √9, √12. જો આપણને √9 ખબર કેટલું થાય 3. તો એ જ સ્વરૂપમાં આ બધાને થોડા કન્વર્ટ કરીએ. જો તો આ તો એમને જ રાખાય ને √3. આને લખું છું √2 ઇન્ટુ 3. 2 ગુણ્યા 3 6 થાય ને. અને આને લખું છું 3 ગુણ્યા 3 અને આને લખું છું 4 ગુણ્યા 3. એટલે એક પેટર્ન ડેવલપ થઈ. અહીંયા 1 3 લખાય, 2 3 3 3 4 3 એટલે 2 ઇન્ટુ 3. તો જો તો સાદુરૂપથી શું જનરેટ થવાનું √3. અહીંયા શું બને √2 ઇન્ટુ √3. અહીંયા શું બનવાનું 3 અને અહીંયા બનવાનું છે 4 નું વર્ગમૂળ કેટલું વિદ્યાર્થીઓ 2 √3. આ રીતે આગળ વધે છે. તો અહીંયા શું રચાવાનું √3. અહીંયા શું આવવાનું વર્ગમૂળમાં 2 તો વર્ગમૂળમાં 2 જ રહે એટલે √2 ઇન્ટુ √3. અહીંયા તો 3 નો વર્ગ એટલે 3 નો વર્ગ એટલે સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ એટલે માત્ર કોણ આવે 3 અને અહીંયા શું આવવાનું 2 √3. પહેલા સંકેત બતાવીએ તો a1 એટલે √3, a2 એટલે √2 ઇન્ટુ √3, a3 એટલે 3 અને a4 એટલે 2 √3. જો ચેક કરીએ એપી છે કે નહીં. તો a2 માઇનસ a1 એટલે √2 √3 માઇનસ √3 કોમા √3 બંનેમાંથી કોમન કોણ √3 વધે કેટલું √2 માઇનસ 1. કેટલું વધે √2 માઇનસ 1. એના પછી a3 માઇનસ a2 લઈએ તો a3 એટલે 3 માઇનસ a2 એટલે √2 ઇન્ટુ √3. બરાબર. હવે કામ કરું 3 ને હું લખું છું સાદુરૂપ દર્શાવવા √3 ઇન્ટુ √3 લખાય. કારણ કે 3 એટલે વર્ગમૂળમાં 9 જ થાય ને. વર્ગમૂળમાં 9 ને શું લખી શકાય √3 ઇન્ટુ √3 માઇનસ √2 √3. આવું સર શું કામ કરો છો કોમન લેવા, બંને જગ્યાએ એક સરખું દેખાય ને એટલે. તો બંનેમાંથી કોમન કોણ √3. તો વધે કેટલું અહીંયાથી √3 વધ્યું, અહીંયાથી √2 વધ્યું, બંનેની બાદબાકી આટલું વધે. જો તો આ બંને સમાન દેખાય. આ તો સમાન થાય જ ને √3 = √3 બરાબર છે. પણ શું √2 માઇનસ 1 = √3 માઇનસ √2 થાય. √2 માઇનસ 1 ઇક્વલ ટુ √3 માઇનસ √2 થાય નહીં. એટલે ક્યારેય આ બંનેનો સામાન્ય તફાવત સમાન આવવાનો નથી. લખી નાખવાનું a2 માઇનસ a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2 હોવાથી એપી રચાય નહીં. હવે જો આ સામાન્ય તફાવત જ સમાન નથી એટલે એપી જ નથી. તો સામાન્ય તફાવત અને તેના પછીના 3 પદ વિશે કોઈ વાત કરવામાં આવશે નહીં. ત્યાંથી આગળ 1² 3² 5² 7². તો સૌથી પહેલા a1 એટલે કોણ 1 નો વર્ગ 1 જ થાય. તો a2 એટલે કેટલું 3 નો વર્ગ કેટલો વિદ્યાર્થીઓ 9. a3 એટલે કેટલું 5 નો વર્ગ 25 અને 7 નો વર્ગ કેટલો થાય 49. જોઈએ એપી છે કે નહીં. તો a2 માઇનસ a1 એટલે 9 માઇનસ 1 કેટલું બને 8. તો એ જ રીતે a3 માઇનસ a2 તો 25 માઇનસ 9 25 માંથી 9 કાઢી મૂકો કેટલું બને 16. તો બોલો 8 અને 16 સમાન કહેવાય? 8 અને 16 સમાન કહેવાય નહીં. લખી નાખો માટું લખી નાખો a2 માઇનસ a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2 હોવાથી એપી રચાય નહીં. હવે એપી જ નથી રચાતી તો સામાન્ય તફાવત અને તેના પછીના 3 પદ વિશે કોઈ વાત કરવામાં આવતી નથી. તેના પછીના એક્ઝામ્પલમાં આપ્યું છે 1², 5², 7², 73. એટલે કે શ્રેણીનું પ્રથમ પદ સાંકેતિક ભાષામાં 1 નો વર્ગ કેટલો 1, બીજું પદ a2 એટલે 5 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થીઓ 25, a3 એટલે ત્રીજું પદ 7 નો વર્ગ કેટલો 49 અને a4 એટલે ચોથું પદ કેટલું આપેલું છે 73.
સૌથી પહેલા નક્કી કરીએ એપી રચાય છે કે નહીં. નામ આપું છું એ, તો A2 માઇનસ A1, તો 25 માઇનસ 1 કેટલું બને 24. તો A3 માઇનસ A2 કેટલું થાય 49 માઇનસ 25. 49 માંથી 25 કાઢી મૂકો, આન્સર કેટલો આવવાનો 24. હજી આગળ વધીએ, A4 માઇનસ A3, તો A4 કેટલું 73 માઇનસ 49. 73 માંથી 49 બાદ કરો તો પણ આન્સર કેટલો આવવાનો 24. બોલો સમાન છે? હા, તો એપી રચાય છે, દર્શાવી દેવાનું. A2 માઇનસ A1 ઇક્વલ ટુ A3 માઇનસ A2 ઇક્વલ ટુ A4 માઇનસ A3 હોવાથી એપી રચાય સમાંતર શ્રેણી બને છે. તો બી પાર્ટ પર જઈએ, સામાન્ય તફાવત લખાવો. તો સામાન્ય તફાવત બોલો સંકેતમાં કોના વડે દર્શાવવાનું? ડી. સામે જ દેખાય કેટલો આવવાનો 24. સી પાર્ટ પર જઈએ, તે પછીના 3 પદ. તો A5 કેટલું વિદ્યાર્થીઓ? A4 પ્લસ ડી. A4 કેટલું છે આપણા કેસમાં? A4 કેટલું 73. ડિફરન્સ કેટલો આવ્યો 24. આન્સર બોલો 73 પ્લસ 24, 3 પ્લસ 4 7, 7 2 9. આન્સર આવશે 97. A6 ની વાત કરીએ તો A6 કોના જેટલું થાય? A5 પ્લસ ડી. A5 કેટલું આવે છે 97 પ્લસ 24. સાદુરૂપ જો 7 4 11 એટલે 1, 9 2 11 ને 1 12. આન્સર આવે 121. એના પછી A7, તો A6 પ્લસ ડી. A6 કેટલું આવ્યું 121 પ્લસ 24. આન્સર 145. 4 પ્લસ 1 5, 2 પ્લસ 2 4, 1 પ્લસ 0 1. તો ફાઇનલ એપી રચાય છે. સામાન્ય તફાવત 24. તે પછીના 3 પદ કયા? 97, 1 to 1 એન્ડ 145.